ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાનો સવાર થઈ ગયો. ભાઈ આજે બ્લોગની શરૂઆત થાય છે મિત્રો આપણે 10:30 વાગે. અને ભાઈ ફટાફટ અવાજ આવતો હોય કેમ કે મિત્રો એક બારણું હમું કરે છે એટલે. અને ભાઈ હમણાં આપણા 4-5 દિવસ ત્યાં બ્લોગ નહોતા આવતા મિત્રો કેમ કે આપણી પાસે કાંઈનું કન્ટેન્ટ ન હોય એટલે આપણે કાંઈનું તો બ્લોગ નાખીએ ને. હવે 2-3 દી હે ભાઈ પછી આપણા પાછા જમણીના વિડીયો ચાલુ થઈ ગયા છે. ગાડીની અંદર જાય તો એ તો તમને ખબર પડી જ જાય. તો હાલો આપણે બારણું હમું કરે અને જઈએ ને કરે છે બારણું હમું બીજા મામા. આમાં ખૂટો ભાંગી પડ્યો હતો જરીક તો મામા આમાં શું ફોલ્ડ હતો? આમાં શું ફોલ્ડ હતો? ખૂટા તૂટી ગયા હતા મિત્રો. નવા નાખે સ્ટીલના ગાડી મિત્રો. આ ખૂટા છે, આ ફીઠા છે આની અંદર. કેટલા બે આવે ને? બે ખૂટા આવે, પછી એક બે નર્મદા આવે, મિજાગરા આવે. આ આગળ જો છે વાઇસર બોલ આવે, આ વાઇસર બોલ, હાકડા નટ બોલ આવે, આકડા બોલ, એટલી વસ્તુ આવે. આ હાથમાં લગાડવાના બોલ હજી તો કોથળી પડી છે જો ને. આ સ્ક્રૂમાં નો લાગે તો ખીલી મારવાની હોય. એટલી વસ્તુ હોય. કેટલા વર્ષથી કામ કરો મામા? હું વાત 18 વર્ષ થઈ ગયા, 19 વર્ષ. 18-19 વર્ષ એ બરોબર. આ ગામમાં પૈસો બહુ આવડી જાય તો નહીં? પૈસો તો બધા કામમાં. આમાં જો કામ કરવાનો કઈ વાંધો નથી, આપણે કામ આખા ગામનું કરીએ. પણ ગરીબ માણસ જે છે એ માણસ પૈસા આપી દે. જે લૂંટિયા માણસ છે એ ગરીબ માણસને દબાવે, પૈસા ન આપે. કામ કરાવે પછી કે હું પાકીટ ભૂલી ગયો, કાં કે હું કાલે આવે ચાલે તો આવે, ખિસ્સામાં જ નાખે ને કામ કરાવીને વયો જાય. કઈ આપે જ નહીં. હમણાં હું બગોટા ભર્યા તે તું ખપારીયું પાવડા ને વેલ્ડિંગ કરતા બેઠા બેઠા, એટલે એ કામ કરે. આમ હું ખપારી વેલ્ડિંગ કરવા આવ્યો પણ વાડીએથી ભાંગે પડીથી લઈને આવ્યો પણ પૈસા હું ભૂલે વખત લેતો આવે. કાલે પાછો 6 મહિને સામો ન મળે, પછી એનું શું કરી લેવું? આપણે તો વેલ્ડિંગ કરતા હવા 300 રૂપિયા જાય, આપણે 300 રૂપિયા તો બચી ગયા. તો આપણે ગરીબ માણસ રોટલો કાં કાઢવા જઈએ? બરોબર ની વાત. તો એ વાત માણસ ફૂટકે પછી કામ બંધ કરી દીધું. આપણે જે ગ્રાહક છે સ્પેશિયલ એના કામ કરવાના, બાકી બંધ. તો હવે આ તો હાવ કાઢી નાખવાનું હોય ને? હા, એ તો હાવ કાઢો કાઢો. હે ને આનો શું કહેવાય મામા? મિજાગરા. મિજાગરા લીધે હે ને મિત્રો આપણું હે ને બાથરૂમનું બારણું નહોતું દેવાતો. મિજાગરાનું કામ કીધું મામા? એ હળે જતા પછી હા હળે હતા મિત્રો, આ જૂના થઈ ગયા હતા એટલે એના લીધે હવે મિજાગરા નાખે નવા મામો. 2 મિજાગરા છે, આગળ નવું નાખવું પડે. આગળીઓ કટાઈ ગયો છે, નવું નાખે દેવાય ને. બાથરૂમમાં હે ને ભાઈ 1-2 ફોલ્ડ થઈ ગયા છે કેમ કે મિત્રો અહીંયા હે ને જે હતું ને એ પર થોડુંક ભાંગી પડ્યું હોય અને બીજો આમો કરે છે ભાઈ બારણાનું આખું કામ. હવે કેટલીક વાર લાગીએ મામામાં? અમે અડધી કલાકમાં રેડી થઈ ગયા. અડધી કલાકમાં રેડી થઈ ગયા છે મિત્રો. આ તો હાલો કન્ટિન્યુ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે મિત્રો? મજામાં? તો અમે મજામાં હે. તો હાલે આપણે શાક વઘાર નાખીએ. ચીલાનું શાક કરો મમ્મી? રીંગણા, પાંદડીનું રીંગણા. અને આજ આપણી રૂબી ક્યાં છે? રૂબી રહી રહોડામાં. જોઈ લઈએ મિત્રો, કેમેરાને જોવે ને તો જો નજીરું મારે છે. જેવું પડી તો આવ્યા ને તો એના હાટું થઈને બહાર આવી. જો ખારી કરે ઈ હે ને બટાકા બહુ કરડવા થોડા મોબાઈલ કપડે મિત્રો. આ એવી એમાં રૂબીને એવા ખેલ છે. રૂબીની મૂકે દે નહીં તો બગદરથી દોઢિયા લેતો હોય. જવા દે ગમે તે. ઓયમાં કેટલા જોઈએ? 100 એટલા તો હે નહીં મમ્મી ખાતામાં. 100,000 હે. ઘરેથી નીકળી ગયા અને ભાઈ આપણે જાય છે બોકવદર પૈસા ઉપાડવા માટે. તમને ખબર જ હશે કે મમ્મીએ કહી દીધું છે આપણે કે પૈસા ઉપાડી આવ ને ભાઈ. અત્યારે એના મિત્રો આપણે 6,000 રૂપિયા ઉપાડવાના હોય ભાઈ. એના મિત્રો આપણો યુટ્યુબનો પગાર નથી આવ્યો, એમને ઉપાડવાના છે ઘરના. તો હાલો કન્ટિન્યુ. નીકળી ગયા ભાઈ પૈસા લઈને. આ હે મિત્રો પૈસા, તમે જોઈ શકો છો ભાઈ. પૈસા આપણે લઈ લીધા હે મિત્રો અને પૈસા હે ભાઈ આપણી પાસે 4,500 રૂપિયા. તો હાલો ઘરે જઈને મળી જાય. આપણે મસ્ત મજાના ઘરે પૂગી આવ્યા હે ને ભાઈ. પૈસા જોઈ લઈએ આપણે, ઉપાડી આવ્યા હે ને હવે મમ્મીને આપી હે. તો લ્યો મમ્મી પૈસા ગણી લ્યો, બરોબર હે ને?
હા તેમાં ઠેમગાથી રૂપિયા ન લેવે દીધા ને અટાણે મણી રૂપિયા લેવે હવે દીધા ગણી લ્યો ઈ કે ને. મનમાં જુગાર રમે છે મને રૂપિયા ન લેવે દીધા ત્રણ ભાઈ 500 આમાં ઘટે તો મેં તો બરોબર જ લીધા હતા નથી બરોબર ન લેતા નહીં હે ખિસ્સામાં કાટ 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 આ રહ્યા મિત્રો આપણે લાગ્યું 500 ને બૂસ મારી લેવું પણ 500 ને બૂસ આવા નાખ્યું ને. ગાડિયા કરે આપણે મસ્ત મજાના વાગી ગયા છે 12 ને આપણે બેસી ગયા છે જમવા ને જમવામાં હે ભાઈ મસ્ત મજાનું હેવું પછી આ શાક છે રીંગણા અને પાંદડીનું મસ્ત મજાની છાશ છે મસ્ત મજાના બાજરાના રોટલા છે તો મસ્ત મજાનું મમ્મી જમી નાખી હવે હા એ ભૂખ લાગીને બપોરા કરી લે મળીએ પછી બપોરા કરીને જોઈ લ્યો અત્યારે મસ્તી કરે છે હાથ હે કપડીને લઈ જાય છે મિત્રો જોવાઈ જાય છે એ હાથ ઉપડે કે ન ઉપડે પણ એને જવું જ છે ભાઈ જોઈ લ્યો એ લઈને પાછો મેળ દીધો જોઈ લ્યો જો 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 એ ભાગી જાય મિત્રો જાય છે હાથ લઈને એમાં પડી ગયો મેલી જોઈએ દોત મેલી જોઈએ મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને ભાઈ હવે એને મિત્રો આપણે કલાક 2 કલાક મિત્રો હુઈ જવું હોય તો હાલો મિત્રો મળીએ હવે આપણે બપોર પછી મસ્ત મજાના વાગી ગયા 3 ને ભાઈ આપણે હેના મિત્રો હજી ઉઠ્યા જ છે જસ્ટ ઉઠી અને ચા પીવા બેઠા તો મિત્રો મસ્ત મજાનો આપણે ગરમા ગરમ ચા આવી ગયો કે મમ્મી હા ભાદરવાન તડકા ઈવા પડે ના તે થાય કે ગરમી તડકો ઈવા તો હાલો તે ગરમા ગરમ રાત્રે ચા ઉઠ્યા ને ઉઠે ને સા પીએ લે ને ઘરની સડે જાય બળીએ પછી સીતારામને જય શ્રી કૃષ્ણ કી હે બધાય મજામાં તો આપણે જય ભાઈને ઘેર આવે ગયા કેટલા વાગ્યા હોય ઈ તને જ ખબર આપણી તો જેટલા વાગ્યા હોય એટલે આપણી જય ભાઈ કદી હે જેટલા વાગ્યા હે એટલા ને હું આવી આજ મારી ફૂઈને ઘેર હું તો કાયમ આવા જ પણ હે ને આજ ઉપર વારીએ અમે એટલે લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો રાજેશ્રી બેન કે કરી નાખજો ફટાફટ કન્ટિન્યુ તો આજે હે ને ભાઈ એવડો વિડીયો લાંબો નથી કેમ કે ભાઈ આજે હે ને મિત્રો આપણી પાસે કઈ એટલો હજો કન્ટેન્ટ નતો એટલે એટલો વિડીયો લાંબો નથી તો આ વિડીયો આપણે આજ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે ચેનલમાં જે પણ નવા જય શ્રી રામની કોમેન્ટ પછી સબસ્ક્રાઇબ ને પછી લાઈક કરજો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે ગાડીના ત્યાં આગળ બધાને બાય બાય જય શ્રી રામ